वैष्णव बहुत सुंदर गाय छे, इतना तू करना स्वामी जब प्राण तन से निकले। आ शरीर मांथी જ્યારે પ્રાણ તત્વ નીકળતો હોય ત્યારે શું થવું જોઈએ? ત્યારે વસિયત કરવાની બાકી તો નથી રહી ગઈ, દીકરીને સોનું આપવાનું બાકી તો નથી રહી ગયું, આ તૈયારી કરવાની તો બાકી નથી રહી ગઈ, મારો સામાન તો બધો બરાબર છે। આજે રાત્રે સુઈ જઈએ તો આપણને ટેન્શન હોય છે, મોબાઈલમાંથી મેસેજ ડિલીટ કરવાનું તો નથી રહી ગયા ને કોઈ બીજું વાંચી ન જાય। તો શરીરમાંથી પ્રાણ કઈ ક્ષણે નીકળશે આપણને ખબર નથી। શરીરમાંથી પ્રાણ નીકળે ત્યારે અંતે યા મતિ સા ગતિ, अंत समय में जैसी मति होती है ऐसी गति होती है। तो कैसी हमारी मति होती है जब शरीर में से प्राण निकले। इतना तो करना स्वामी जब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, लेकर तब प्राण तन से निकले, इतना तो करना स्वामी जब प्राण तन से निकले। श्री गंगा जी का तट हो, जमुना जी बंसीवट हो। श्री गंगा जी का तट हो, यमुना जी बंसीवट हो। मेरा सावरा निकट हो जब प्राण तन से निकले, इतना तू करना स्वामी जब प्राण तन से निकले। देवकी અને યશોદાજી આ બંનેઓને પ્રભુએ એકવાર પૂછ્યું કે માં તારે શું જોઈએ। દેવકીને જ્યારે પ્રભુએ પૂછ્યું કે માં તારે શું જોઈએ, ત્યારે દેવકી માએ જે મૃત 6 ભાઈઓ હતા કૃષ્ણ ભગવાનના, મારા 6 મૃત પુત્રોને તું જીવિત કરી આપ। અને પ્રભુએ પોતાના મૃત પુત્રોને જીવિત કરી માં દેવકીને દર્શન કરાયા છે। અને યશોદાજીને પ્રશ્ન પૂછ્યો કે માં તારે શું જોઈએ, ત્યારે માં યશોદાજી કહે છે કે કનૈયા જ્યારે મારું મૃત્યુ આવે ને ત્યારે આવી જ રીતે તું મારા ખોળામાં બેઠેલો હોય અને તારા વાકડિયા વાળને હું સહેલાવતી હોઉં અને તારા મુખારવિંદના હું દર્શન કરતી હોઉં, આ અંત સમયે મારા તારા દર્શન થાય, એનાથી વધારે મારે તારી પાસે કઈ જોઈતું નથી। श्री वृंदावन का स्थल हो, मेरे मुख में तुलसी दल हो। श्री वृंदावन का स्थल हो, मेरे मुख में तुलसी दल हो। विष्णु चरण का जल हो जब प्राण तन से निकले, इतना तो करेगा स्वामी जब प्राण तन से निकले। केसर तिलक हो आला, मुख चंद्र सा उजाला।
चंद्र सा उजाला, डालू गले में माला, डालू गले में माला। जब प्राण तन से निकले, इतना तो करे ना स्वामी। जब प्राण तन से निकले, गोविंद नाम लेकर, तब प्राण तन से निकले। इतना तो करे ना स्वामी। जब प्राण तन से निकले, जब प्राण तन से निकले, हो जब प्राण तन से निकले। પ્રાણ પ્રયાણ સમયે કફ વાત પિત્તે. આપણે રોજ મંગલાચરણમાં શ્લોકમાં બોલીએ છીએ, પ્રાણ પ્રયાણ સમયે કફ વાત પિત્તે. શરીરમાં પ્રાણ જ્યારે નીકળવાનો હોય, કેવી અવસ્થા છે આપણને ખબર નથી. વાત પિત્ત અને કફની પ્રકૃતિથી શરીર રોગિષ્ટ છે. આપણે બોલીશું કઈ અને બોલાશે કઈ. કીધું છે દ્રગ દ્રગ નહીં તેજ, આંખોમાં તેજ હોય નહીં. મુખ લગભગ ચગરમ, મોઢામાંથી આપણે શીરો કહીશું અને બહુ કઈ બીજું સાંભળશે. શીરાની જગ્યાએ સુખડી બનાવી દે લાવશે. પગ લગભગ ચગરમ, આ પગ પણ જમણી બાજુની જગ્યાએ ડાબી બાજુ પડતા હશે. અને શરીર જ્યારે રોગિષ્ટ થઈ ગયું હશે, ત્યારે ઈચ્છવા છતાં પણ આપણે નહીં બોલી શકીએ. તો અત્યારે મુખ સ્વસ્થ છે, આંખો સ્વસ્થ છે, હાથ સ્વસ્થ છે, ચરણ સ્વસ્થ છે, તો કેમ પ્રભુનું નામ ન લઈએ? કીધું છે દિવસમ અવંધ્યમ કુર્યાત, તમારો દિવસ વાંઝળો ન જવો જોઈએ. જે દિવસ પ્રભુનું સ્મરણ ન થયું હોય, સમજવાનું કે એ દિવસ તમારો વાંઝણો ગયો કહેવાય. જે દિવસ કોઈ સત્કાર્ય ન કર્યું, એ દિવસ તમારો વ્યર્થ ગયો કહેવાય. સારા વિચારોને જીવનમાં અપનાવો.